શરીરને ઠંડક, સ્ફૂર્તિ અને તાજગી આપે, એનર્જી વધારે એવી પિસ્તા, વરિયાળી અને ગુલાબની સુગંધ સાથે હોળી પર બનાવવામાં આવતી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આજે આપણે બનાવવાના છીએ ઠંડાઈ રબડી અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં અહીંયા એક પ્લેટમાં મેં ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે. કાજુ, બદામ, પિસ્તા, લીલી વરિયાળી, એલચી, મગજતરીના બી, ખસખસ, ગુલાબની સૂકી પાંદડીઓ લીધી છે, મરીનો પાવડર, કેસરના તાંતણા, સાકરને 1 કપ જેટલી લીધી છે. હવે આ બધી જ વસ્તુને આપણે 1 ગ્લાસ પાણી નાખીને પલાળી દઈએ. આ બધી જ વસ્તુઓને 2 કલાક માટે પલાળી દેવાની છે. વરિયાળી, ગુલાબની પાંદડી, કેસર, એલચી આ બધી જ વસ્તુઓને પલાળવાથી તેમાંની સુગંધ અને કલર એકદમ ઉભરીને આવે છે. તો 2 કલાક પલાળ્યા પછી આપણે આ બધી જ વસ્તુઓને પાણી સહિત પીસી લેવાની છે અને ઉપરથી પાણી એડ કરવાની કોઈ જરૂર નહીં પડે. બધી જ વસ્તુઓને ફાઇન પીસી લેવી જેથી વરિયાળી આખી ન રહે. અને તમે જોઈ શકો છો કેસરનો કેટલો સરસ કલર આવેલો છે. તો આપણી ઠંડાઈ પેસ્ટ રેડી છે. અને હવે અહીંયા 1 કપ ઠંડા દૂધમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરેલો છે અને તેમાં ગાંઠા ન રહે એ રીતે તેની પેસ્ટ બનાવવાની છે. તો મિલ્ક પાવડર સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેને સાઈડ પર મૂકી દઈએ અને ગેસ ચાલુ કરીને એક પેનમાં 1 લીટર દૂધને ઉકળવા માટે મૂકી દઈએ. રબડી બનાવવા માટે ગરમ કરેલા દૂધને બદલે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવો જેથી રબડીનું ટેક્સચર એકદમ ક્રીમી અને સરસ બને. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે મિલ્ક પાવડરવાળું દૂધ એડ કરી દેવું અને ફરીથી દૂધને 5 મિનિટ માટે ઉકળવા દેવું. 5 મિનિટ દૂધ ઉકળે પછી ઠંડાઈની પેસ્ટ એડ કરી દેવી અને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી સારી રીતે ઉકળવા દેવું. ઠંડાઈની પેસ્ટ બનાવવામાં આપણે સાકરનો ઉપયોગ કરેલો હતો, તો અહીંયા જો વધારે જરૂર લાગે તો થોડી સાકર ઉપરથી એડ કરી દેવી. અને હવે રબડી એકદમ ઘટ્ટ બને ત્યાં સુધી આપણે ઉકાળવાની છે. તો તમે જોઈ શકો છો થોડીવાર પછી આ રબડી એકદમ સરસ બનીને ઘટ્ટ થઈ ગઈ છે. મિલ્ક પાવડર અને ઠંડાઈની પેસ્ટના લીધે રબડી વધારે વાર ઉકાળવાની જરૂર નહીં પડે. અને હવે રબડીને કોઈ બીજા વાસણમાં કાઢી લેવી. અહીંયા મેં મટકીમાં રબડીને કાઢી લીધી છે અને હવે આપણે આ રબડીને 2 કલાક માટે ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દઈએ. 2 થી 3 કલાક પછી ચેક કરીએ તો એકદમ ઠંડી ઠંડી, ક્રીમી, મલાઈદાર અને ટેસ્ટી રબડી રેડી છે. જો આ રબડીને તમે કુલ્ફીના મોલ્ડમાં એડ કરીને ફ્રીઝરમાં મૂકી દો તો બાળકો માટે એકદમ સરસ મલાઈદાર કુલ્ફી રેડી થઈ જશે. તો અહીંયા મેં રબડીને માટીના બાઉલમાં સર્વ કરેલી છે અને તેની પર બદામ, પિસ્તા અને ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરેલું છે. ઠંડી ઠંડી ખાવાની મજા પડી જાય એવી ફ્લેવરફુલ અને ટેસ્ટી રબડી તૈયાર છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આવજો.